A very good morning, students. Another session of our auditing and corporate governance. Now, as far as the last session was concerned, we were end up our session with the explanation of manipulations of accounts. Now, the accounts are to be manipulated by the owner of the business, the partners, directors, or high officials. That was there in our last session. Now today we are going to discuss the few points regarding the manipulations of accounts, that how the owner or the accountant is going to manipulate different accounts. So under that, the first one is reasons for showing less profit. First and foremost task, that is why the organization is going to show the less profit. So here we have the points of it. First and foremost point, that is to pay less income tax. As we all know that organization do not want to pay maximum tax. So first reason for showing less profit, that is to pay minimum income tax. The second one, that is to avoid the demand of employees for bonus or wage increase. બટ ઓબ્વિયસ ઓર્ગેનાઇઝેશનના જે એમ્પ્લોઈઝ છે કે જે ઓર્ગેનાઇઝેશનની માટે વર્ક કરે છે, તો બેઝિક એ લોકોની ડિમાન્ડ હશે દેટ ઇઝ સેલરી હાઇક ઓર દે વોન્ટ ધ બોનસ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન. નાવ બાય શોઈંગ લેસ પ્રોફિટ, organization is able to avoid the demand of employees. That is, what is the demand? That is the payment of bonus or payment of additional wage. So in organization, they are able to reduce the additional cost of wages and bonus by reducing the profit or by showing the less profit. The third point, that is to purchase shares at a lower price from the market. Basically આ પોઈન્ટ કેવી રીતે આવી શકે કે માર્કેટમાં લેસ પ્રોફિટ તમે શો કરો છો, ઇટ મીન્સ ઓર્ગેનાઇઝેશનની જે વેલ્થ મેક્સિમાઇઝેશનનો કન્સેપ્ટ છે એ માર્કેટમાં ડાઉન થઈ જશે, અને જ્યારે એનો વેલ્થ મેક્સિમાઇઝેશન માર્કેટમાં ડાઉન થઈ જશે તો ઓટોમેટિકલી શેર્સના પ્રાઇઝીસ રિડ્યુસ થઈ જશે. એટલે ઓર્ગેનાઇઝેશનના ઓનર માર્કેટમાં પોતાના શેર્સને લેસ પ્રાઇઝે પરચેસ કરવા માટે રોંગલી પ્રોફિટને ઓછો બતાવે છે કે જેથી માર્કેટની ગુડવિલ ઓર્ગેનાઇઝેશનની ગુડવિલ માર્કેટમાં ડાઉન થઈ જાય, એન્ડ with the lower goodwill the prices of share will go down, અને એ લોકો કંપનીના શેર પરચેસ કરી અને જે વોટિંગ રાઇટ છે એ અગેન પોતાના પાસે એ લોકો કલેક્ટ કરી લે. Then after, the fourth one, that is to mislead the competitors. જનરલ એક ટેન્ડન્સી છે, એક નોર્મલ એક્ઝામ્પલ સાથે આ પોઈન્ટને હું એક્સપ્લેન કરું છું કે આપણે ગુજરાતીઓમાં એમ કહીએ કે શું છે હમણાં શું ચાલે છે, ધંધા પાણી કેવા છે,
એટલે જનરલી એવો જ આન્સર હોય કે ના બહુ કંઈ ખાસ નહીં, ચાલે રાખે. કોઈ દિવસ આપણે આપણી ફિનાન્શિયલ પોઝિશન છે એ સાચી બતાવતા નથી. શું કામ સાચી નથી બતાવતા? તો એનું રીઝન એ જ છે કે જો આપણી ફિનાન્શિયલ પોઝિશન સામેવાળાને ખબર પડી જાય તો એનો મેક્સિમમ મિસયુઝ થાય. તો આ જ કન્સેપ્ટ ઓર્ગેનાઇઝેશન અડોપ્ટ કરે છે. ઓર્ગેનાઇઝેશન પોતાનો પ્રોફિટ લેસ શો કરી અને કોમ્પિટિટર્સને કન્ફ્યુઝ કરશે. એટલે કોમ્પિટિટર્સને એવું લાગશે કે હવે બેઝિકલી કંપનીની કેપેસિટી નથી દેટ ઇઝ ટુ લોન્ચ એની ન્યૂ પ્રોજેક્ટ ઇન ધ માર્કેટ, અને કંપની જે છે એ પોતાનું સેલ્સને પણ કવર કરી શકશે નહીં. સો એવી મેન્ટાલિટીથી કોમ્પિટિટર્સ માર્કેટમાં કોઈ રિએક્ટ જ નથી કરતું. અને જ્યારે માર્કેટમાં કોમ્પિટિટર્સનું રિએક્શન નથી હોતું, એટ ધેટ ટાઈમ કંપની છે એ પોતાની નવી માર્કેટ પોલિસી કે નવી ફિનાન્શિયલ પોલિસી માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી દે છે. સો કોમ્પિટિટર્સને મિસલીડ કરી શકો છો બાય શોઈંગ લેસ પ્રોફિટ. જનરલી ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશન આ કન્સેપ્ટને અડોપ્ટ કરે જ છે. પછી એ લાર્જ સ્કેલ હોય, મીડિયમ સ્કેલ હોય કે નોમિનલ હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન પોતાનું ટ્રુ પિક્ચર, ટ્રુ ફિનાન્શિયલ પોઝિશન છે એ માર્કેટમાં શો કરતી નથી. Then after the fifth point, that is to create secret reserves to be used in linear. ઓર્ગેનાઇઝેશન જ્યારે મેક્સિમમ પ્રોફિટ અર્ન કરતી હશે અને એમાંથી જ્યારે રિટેન અર્નિંગ થાય છે, ત્યારે જો કંપની મેક્સિમમ રિઝર્વના બેઝિસ ઉપર પ્રોફિટને યુઝ કરે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝ અને શેર હોલ્ડર્સ ઓપોઝ કરશે. તો આ ઓપોઝિશનથી બચવા માટે ઓર્ગેનાઇઝેશન સિક્રેટ રિઝર્વ ક્રિએટ પણ કરવી છે અને મેક્સિમમ પ્રોફિટ શો પણ નથી કરવો. તો આ સિચ્યુએશનમાં ઓર્ગેનાઇઝેશન ફ્રોડ કરે છે, માલ પ્રેક્ટિસીસ કરે છે, અને બાય શોઈંગ લેસ પ્રોફિટ દે આર એબલ ટુ ક્રિએટ ધ સિક્રેટ રિઝર્વ. હવે આ રિઝર્વનો યુઝ ઓર્ગેનાઇઝેશન ક્યારે કરશે? કે લિનિયર એટલે એવું યર કે જ્યાં ઓર્ગેનાઇઝેશન પ્રોપરલી પ્રોફિટ અર્ન કરી શકતું નથી. અને જ્યારે ઓર્ગેનાઇઝેશનનો માર્કેટ પાવર સ્લોલી ને ગ્રેજ્યુઅલી ડાઉન થાય છે, પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં પ્રોપર મેનરમાં સેલ નથી થતી, તો આવા યરમાં ઓર્ગેનાઇઝેશન આ સિક્રેટ રિઝર્વ્સનો યુઝ કરી અને ઓર્ગેનાઇઝેશનની એક્ટિવિટીને કન્ટિન્યુ કરે છે. સો ધીઝ આર ધ રીઝન્સ દેટ વાય the accountant is going to manipulate the accounts, and generally it is done by the owner of the business. The next one, that is methods of showing less profit. કઈ મેથડ છે, કઈ ટેકનિક છે કે જેનાથી તમે લેસ પ્રોફિટ બુક્સ ઓફ અકાઉન્ટમાં શો કરો છો? Under that, first one, that is overvaluing the opening stock. ઓપનિંગ સ્ટોકની જે ઓરિજિનલ વેલ્યુ છે એના કરતાં આપણે એને ઓવર વેલ્યુ કરીએ છીએ. એટલે સપોઝ તમે 50,000નો સ્ટોક અત્યારે કેરી કરો છો, બટ એને બદલે તમે એને 65,000નો બુક્સ ઓફ અકાઉન્ટમાં શો કરો છો, જે એની એકચ્યુઅલ વેલ્યુ છે જ નહીં.
So by overvaluing the opening stock, we are able to get the minimum profit. So the first method, that is overvaluing the opening stock. Second one, that is undervaluing the closing stock. ક્લોઝિંગ સ્ટોકની જે ઓરિજિનલ વેલ્યુ છે એના કરતાં તમે એની વેલ્યુ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં લેસ શો કરો છો. લેસ શો કરવાથી તમારો જે સ્ટોક છે એની વેલ્યુ માર્કેટમાં ડાઉન થઈ જશે અને જે તમારા અકાઉન્ટ્સ છે એમાં યુ આર નોટ એબલ ટુ ગેટ ધ મેક્સિમમ પ્રોફિટ. સો ધ સેકન્ડ method, that is by undervaluing the closing stock. Then after, showing fictitious purchase. Fictitious, that is imaginary purchase, a wrong purchase. કંપનીએ કોઈ અસેટ્સ છે કે કોઈ સ્ટોક્સ છે, ઇન્વેન્ટરી છે, એને પરચેઝ જ નથી કરી, બટ એનું ફિક્ટિશિયસ વાઉચર પણ કંપની ક્રિએટ કરે છે અને પોતાની ફિક્ટિશિયસ પરચેઝ શો કરે છે. પરચેઝ થશે એટલે કેશ આઉટફ્લો થશે. કેશનો આઉટફ્લો થશે એટલે ઓર્ગેનાઇઝેશનનો જે પ્રોફિટ છે એ ઓટોમેટિકલી લેસ થઈ જશે. સો ધીસ ઇઝ ધ વન થ્રુ વિચ ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ રિડ્યુસ ધેર પ્રોફિટ. Then after, suppressing the sales invoice. Suppressing means જે હકીકત છે એ આપણે છુપાવીએ છીએ. We are not showing the fact. સેલ્સ કંપનીનું જેટલું થયું છે એટલું આપણે શો નથી કરતા. અમુક જેના વાઉચર્સ છે એ રોંગલી આપણે મિસપ્લેસ કરી દઈએ છીએ કે જેથી બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એની એન્ટ્રી જ ન થાય. અને જ્યારે એકચ્યુઅલ સેલ્સ ઓર્ગેનાઇઝેશન પાસે નહીં હોય, એટ દેટ ટાઈમ સેલ્સ નથી તો ઇન્કમ નથી, અને ઇન્કમ નથી તો ડેફિનેટલી જે કંપની છે એનો પ્રોફિટ છે એ માર્કેટમાં ઓર બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં મિનિમમ ટુ મિનિમમ શો થશે. Then after, omitting some income from accounts. ડિફરન્ટ અકાઉન્ટ્સમાંથી, રિસીવેબલ્સમાંથી તમે ઇન્કમ જનરેટ કરો છો, બટ અહીંયા ઓનર શું કરશે ઓર્ગેનાઇઝેશનમાં, દેટ દે આર નોટ ગોઈંગ ટુ શો દેટ amount, or they are going to omit that particular transaction. એટલે ઓમિટિંગ જ્યારે ઇન્કમની થશે એટ દેટ ટાઈમ તમારો જે પ્રોફિટ છે એ ડેફિનેટલી લેસ શો થશે. ધ નેક્સ્ટ વન, દેટ ઇઝ ટ્રીટિંગ કેપિટલ એક્સપેન્ડિચર્સ એઝ રેવન્યુ એક્સપેન્ડિચર્સ. જનરલી જે મેક્સિમમ ફ્રોડ છે એ કેપિટલ અને રેવન્યુ હેડમાં જ થાય છે, પછી એ એક્સપેન્ડિચર હોય કે ઇન્કમ હોય. એટલે કેપિટલ એક્સપેન્ડિચર્સને રેવન્યુમાં કન્સિડર કરશે અને રેવન્યુને કેપિટલમાં કન્સિડર કરશે. હવે આમાં થશે એવું કે કેપિટલ એક્સપેન્ડિચરને તમે જ્યારે રેવન્યુમાં કન્સિડર કરો છો ત્યારે યુ આર ગોઈંગ ટુ ડિડક્ટિંગ ધ ટોટલ અમાઉન્ટ, અને જ્યારે ટોટલ અમાઉન્ટનું ડિડક્શન થશે એટ દેટ ટાઈમ ધ પ્રોફિટ ઇઝ ઓટોમેટિકલી લો. સો અહીંયા તમારો પ્રોફિટ એટલો ડાઉન થઈ જશે. Then after, treating revenue receipts as capital receipt. અહીંયા આપણે જોયું એક્સપેન્ડિચર્સમાં, હવે આપણા ઇન્કમમાં જોઈએ. જે રેવન્યુ ઇન્કમ છે એને આપણે કેપિટલ ઇન્કમ તરીકે કન્સિડર કરશું, એટલે ઓટોમેટિકલી એની એન્ટ્રી ટોટલી ડિફરન્ટ મેનરથી થશે. સો થ્રુ વિચ ધ પ્રોફિટ વિલ બી મિનિમમ. Then after, showing less income receivable or expenses paid in advance.
જે રિસીવેબલ્સ, જે ડેટર પાસેથી આપણે ઇન્કમ રિસીવ કરીએ છીએ એ ઇન્કમ અહીંયા આપણે લેસ શો કરીએ છીએ, અથવા આપણે એને અહીંયા ઓમિટ કરશું, અથવા જે એડવાન્સમાં પે કરેલું હશે એને આપણે શો જ નથી કરતા. તો અગેન દેટ ઇઝ ટોટલી રોંગ વન. સો એના થ્રુ ઓર્ગેનાઇઝેશન પોતાનો લેસ પ્રોફિટ માર્કેટમાં કન્સિડર કરશે. Then after, over depreciating assets. અસેટ્સની જે વેલ્યુ છે એ આપણે રોંગ કન્સિડર કરશું. એટલે અસેટ્સનો યુઝ જેટલો થાય છે એના કરતાં વી આર શોઈંગ ધ મેક્સિમમ ડેપ્રિસિએશન. મશીનરી જે યુઝ થાય છે એ મશીનરીનો જે યુઝ છે એના કરતાં આપણે એની ડેપ્રિસિએશનની અમાઉન્ટ મેક્સિમમ બતાવીએ છીએ. એટલે જેટલું ડેપ્રિસિએશન વધારે એટલો તમારો એક્સપેન્ડિચર્સ વધારે, અને જેટલો એક્સપેન્ડિચર્સ તમારો વધારે અગેન એટલો તમારો પ્રોફિટ મિનિમમ. Then after, providing more of bad debt reserve or discount reserve on debtors. ડેટર્સનો જે પણ છે રિઝર્વ્સ કે વોટ એવર ડિસ્કાઉન્ટ તમે જેને અલાઉ કરો છો તો એ આપણે મેક્સિમમ શો કરીએ છીએ. અને જેટલું મેક્સિમમ તમારું બેડ ડેટ રિઝર્વ અને ડિસ્કાઉન્ટ રિઝર્વ હશે તો એટલો તમારો એક્સપેન્ડિચર્સ પણ હાઈ થઈ જશે. અને જેટલો હાઈ થઈ જશે અગેન યોર પ્રોફિટ વિલ બી મિનિમમ ટુ minimum. So these all are the methods of showing less profit. Now the second one, that is reasons for inflating the profit. Inflating એટલે હવે આપણે આપણા પ્રોફિટને હાઈ બતાવીએ છીએ. તો એના પહેલાં આપણે રીઝન્સનું ડિસ્કશન કરીએ અને then after we are going to discuss the methods. Okay. The first one, that is to sell their shares at higher price. માર્કેટમાં શેર્સની પ્રાઇસ જો ડાઉન થઈ ગઈ હોય તો કંપની પોતાનો પ્રોફિટને મેક્સિમાઇઝ કરશે કે જેનેથી ગુડવિલ ઇન્ક્રીઝ થાય, અને જો ગુડવિલ ઇન્ક્રીઝ થાય તો ડેફિનેટલી શેર્સના પ્રાઇઝીસ હાઇક થઈ જાય. તો આ એક બીજું રીઝન, આ ફર્સ્ટ રીઝન છે, દેટ ઇઝ ટુ શો હાયર પ્રોફિટ. Then after, the second one, that is to earn more commission if it is paid on the basis of પ્રોફિટ. પ્રોફિટના બેઝિસ ઉપર જો કમિશન પે થતું હોય, ઘણા બધા લોકો સપોઝ સેલ્સ મેનેજર છે તો સેલ્સ મેનેજરની જે ઇન્કમ હશે પ્લસ એ લોકોને આપણે કમિશન પે કરીએ છીએ. તો અહીંયા ઘણી બધી વખત સેલ્સ મેનેજર છે એ રોંગલી સેલ્સ ઇન્વોઇસ બતાવશે કે જેના બેઝિસ ઉપર એના કમિશનની વેલ્યુ હાઈ થઈ જાય. સો that is the second reason that why they are showing the maximum profit. Then after, third one, that is to create confidence in creditors to get credit. જે ક્રેડિટર્સ છે, ક્રેડિટર્સ તમારી ક્રેડિટ વર્ધીનેસના બેઝિસ ઉપર તમને ક્રેડિટ અલાઉ કરશે. અને જો ક્રેડિટર્સ એગ્રી થઈ જાય છે કે તમારી વર્કિંગ કેપિટલ એટલી સ્ટ્રોંગ છે અને વર્કિંગ કેપિટલના બેઝિસ ઉપર કંપની ઇઝ એબલ ટુ પે ધેર ડેટ,
તો ડેફિનેટલી ક્રેડિટર્સ તમને મેક્સિમમ મેક્સિમમ ક્રેડિટ પ્રોવાઈડ કરશે અને જેનાથી તમે ક્રેડિટ ફેસિલિટીને ઇઝીલી એન્જોય કરી શકો. ફોર્થ વન, that is to attract investor to subscribe to the shares or debentures to be issued. જનરલી કોમન પોલિસી છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની કે પોતાના જે પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ છે, પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ એટલે એવા ઇન્વેસ્ટર્સ હુ વિશિસ ટુ પરચેઝ યોર શેર્સ, એટલે એ લોકોને એટ્રેક્ટ કરવા માટે કંપની છે એ રોંગ પ્રોફિટ શો કરશે અને જેટલો રોંગ પ્રોફિટ હશે એટલા ઇન્વેસ્ટર્સ વધારે એટ્રેક્ટ થશે. બિકોઝ બાય શોઈંગ મોર પ્રોફિટ ધ ઇન્વેસ્ટર્સ thought that the company is able to generate maximum to maximum profit. એટલે જેટલો મેક્સિમમ પ્રોફિટ હશે એટલા તમે તમારા ઇન્વેસ્ટર્સને ઇઝીલી એટ્રેક્ટ કરી શકશો. The fifth one, that is to show higher efficiency to the shareholders so that their services may be retained. શેર હોલ્ડર્સને આપણે આપણી એફિશિયન્સી મેક્સિમમ શો કરવી છે. એનું રીઝન એક બીજું એ પણ છે કે જેના થ્રુ શેર હોલ્ડર્સ તમારી કંપનીમાં એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કન્ટિન્યુ કરશે. જેટલું એનું ઇન્વેસ્ટમેન્ટ એ કન્ટિન્યુ કરશે એટલો ઓર્ગેનાઇઝેશનને જ બેનિફિટ થશે. સો થ્રુ ધીસ પોલિસી the company is showing their maximum profit, that is to attract their potential customers. But this is totally wrong one and this is totally unethical one. So these are the reasons for showing maximum profit. Now we are going to discuss the methods of showing higher profit. different methods આપણી પાસે છે કે જેના થ્રુ કંપની છે એ પોતાના પ્રોફિટને હાઈ બતાવે છે. The first one, that is undertaking the opening stock or overvaluing the closing stock. જે પ્રોફિટને લેસ બતાવવાની જે મેથડ્સ હતી એને અહીંયા આપણે રિવર્સમાં કન્સિડર કરીએ છીએ. તમારો જે ઓપનિંગ સ્ટોક છે એને તમે લેસ બતાવો છો, એની વેલ્યુ માર્કેટમાં લેસ બતાવો છો અને જે તમારો ક્લોઝિંગ સ્ટોક છે એને તમે મેક્સિમાઇઝ કરો છો. સો એના થ્રુ જે કંપનીનો પ્રોફિટ છે એ મેક્સિમમ થઈ જશે. Then after, the second one is suppressing the purchase invoice or showing fictitious sales. હવે એકચ્યુઅલ પરચેસ જે કંપનીએ કરેલું છે એ એકચ્યુઅલ પરચેસ આપણે શો જ નથી કરતા, આપણે કન્સિડર જ નથી કરતા. જો એકચ્યુઅલ પરચેસ ખબર પડશે તો એક્સપેન્ડિચર્સ હાઈ થઈ જશે અને જે કંપનીનો પ્રોફિટ છે એ લો થઈ જશે. સો એકચ્યુઅલ પરચેઝ આપણે શો નથી કરતા અને જે રોંગ સેલ્સ છે એને આપણે કન્સિડર કરશું. સો ધીસ ઇઝ અગેન unethical one, so through which the company is going to generate the maximum profit. Then after, third one, that is showing fictitious income or omitting expenses. જે કંપનીની ઇન્કમ છે એ આપણે વધારે પડતી બતાવીએ છીએ. ફિક્ટિશિયસ એટલે રોંગલી આપણે એને કન્સિડર કરીએ છીએ, જ્યારે એકચ્યુઅલી કંપની એટલી ઇન્કમ જનરેટ કરતી જ નથી અને એની સામે વી આર ગોઈંગ ટુ ઓમિટ
ધ મેજર એક્સપેન્ડિચર્સ. કંપનીની જેટલી પણ મેજર એક્સપેન્ડિચર્સ છે એને આપણે કંપનીની જેટલી પણ એક્સપેન્ડિચર્સ છે એને ઓમિટ કરીએ છીએ અને જે એકચ્યુઅલ ઇન્કમ છે એને આપણે કન્સિડર કરતા નથી. Then after the next one, that is charging revenue expenditure as a capital one. જે પણ રેવન્યુ એક્સપેન્ડિચર્સ છે એને કેપિટલ તરીકે કન્સિડર કરીએ છીએ. જેટલો કેપિટલ એક્સપેન્ડિચર્સ તમારો વધારે હશે એટલો તમારો પ્રોફિટનો પ્રપોર્શન હાઈ થઈ જશે. ઓર ઇન અ રિવર્સ મેનર વી કેન સે દેટ ટ્રીટિંગ કેપિટલ રિસિપ્ટ્સ એઝ રેવન્યુ ઇન્કમ. જે તમારી કેપિટલ ઇન્કમ છે એને રેવન્યુ ઇન્કમ તરીકે કન્સિડર કરવી અથવા રેવન્યુ એક્સપેન્ડિચર્સને કેપિટલ એક્સપેન્ડિચર્સ તરીકે કન્સિડર કરવું. Then after again some points are there, but it is not there in a PPT. I'm going to discuss it. Showing more income receivable or less expenses paid in advance. જે એકચ્યુઅલી તમને રિસીવ જ નથી થયા એ ઇન્કમ તમે રોંગલી શો કરો છો અને જે તમે એક્સપેન્ડિચર્સ એડવાન્સમાં પે કરેલા છે એને તમે કન્સિડર જ નથી કરતા. then again it is totally a wrong one. Then after charging less depreciation on assets. અસેટ્સમાં જેટલું ડેપ્રિસિએશન આપણે અલાઉ કરવું પડે એઝ પર ધ કંપનીઝ એક્ટ, એઝ પર ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, પણ આપણે એટલું ચાર્જ નથી કરતા. વી આર ચાર્જિંગ લેસ ડેપ્રિસિએશન. ઘણી બધી વખત ઓર્ગેનાઇઝેશન એવું પણ કરે છે કે પોતાના જે એકચ્યુઅલ મશીનરીઝ છે એ સપોઝ 12 મશીનરીઝ હોય તો 12ને બદલે ઓનલી દે આર શોઈંગ 8 મશીનરીઝ. એટલે 4 મશીનરીઝ છે એનું કોઈ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એન્ટ્રી જ નથી હોતી અને એના ડેપ્રિસિએશનની પણ એન્ટ્રી હોતી નથી. Then after making insufficient provision for bad debts or discount reserve on debtors. જેટલું તમારા બેડ ડેટ્સમાં તમારે પ્રોવિઝનની રિક્વાયરમેન્ટ છે એટલું તમે શો નથી કરતા, બટ યુ આર ટ્રીટિંગ અ લેસ પ્રોવિઝન્સ, એટલે તમારી ઇન્કમ સાઇડ હાયર થઈ જાય. અને એક લાસ્ટ પોઈન્ટ છે દેટ ઇઝ મેકિંગ એક્સેસ પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન ક્રેડિટર્સ. ક્રેડિટર્સમાં ડિસ્કાઉન્ટની રિક્વાયરમેન્ટ નથી, બટ વી આર શોઈંગ the excess provisions for the discount on creditors through which our profit will be shoot up. So these are the main points through which the company is either show less profit or show high profit. Now this is not to be done in any organization. કંપનીએ ટ્રાય કરવું જોઈએ કે પોતે જેટલું ઇન્કમ એકચ્યુઅલ જનરેટ કરે છે એટલી જ ઇન્કમ એણે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં શો કરવાની છે અને બુક્સ ઓફ અકાઉન્ટ્સના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનના જે પણ ઇન્વેસ્ટર્સ છે, જે પણ સ્ટેક હોલ્ડર્સ છે એ કરેક્ટ ડિસિઝન લઈ શકે. So this is about the manipulations of accounts through which we are going to have a clear explanation that how they are showing more profit and how they are showing the less profit. Hope this is clear to each and everyone. Now I am going to discuss some practical points that is regarding
auditor's duty with the connection of fraud, that what they are supposed to do when the fraud is there. So, first and foremost task that auditor should pay particular attention to the problem of valuation of assets and stock and verify that they are neither overvalued nor undervalued. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી વેલ્યુએશન પ્રોપર મેનરમાં થવું જોઈએ. જો વેલ્યુએશન પ્રોપર મેનરમાં હશે તો ડેફિનેટલી અસેટ્સ અને લાયબિલિટી પોતાની ઓરિજિનલ વેલ્યુ જ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં શો કરતી હશે અને વિથ ધ ઓરિજિનલ વેલ્યુ ધ ઇન્વેસ્ટર ઇઝ ગોઈંગ ટુ ટેક the crucial decision and the company is not going to cheat anyone. Then after, the second thing in which the company is commit fraud, that is in the provision of or providing the calculation of depreciation. So it is a duty of auditor, that is to examine the methods of depreciation. આપણને ખબર જ છે કે ડેપ્રિસિએશનની 2 મેથડ છે. The first one, that is straight line method, and the second one is weightage average method. તો જે અસેટ્સના નેચરના બેઝિસ ઉપર ડેપ્રિસિએશન આપણે કન્સિડર કરવી જોઈએ, તો હિયર it is a duty of auditor, that is to examine the proper method of depreciation. The next point, that is auditor need to examine the invoices and especially the invoices of purchase and sales, and generally he is going to check each and every cash invoices, કારણ કે કેશ ઇન્વોઇસીસ જેટલું પણ કેશ ટ્રાન્ઝેક્શન્સ જેટલા પણ વધારે હશે એટલા ફ્રોડના ચાન્સીસ મેક્સિમાઇઝ થઈ જશે. Then after, auditor need to examine each and every income head plus expenditure head in a proper manner. એટલે જે કેપિટલ એક્સપેન્સ છે અને જે રેવન્યુ એક્સપેન્સ છે એ બંનેના હેડને પ્રોપર મેનરમાં ચેક કરવા નેસેસરી છે, કારણ કે ઓર્ગેનાઇઝેશન ત્યાં જ મેક્સિમમ ફ્રોડ કરે છે. Then after, સપોઝ ઓર્ગેનાઇઝેશન કોઈ રેશિયોમાં ડીલ કરતું હોય, તમે રેશિયો લર્ન અત્યારે કરતા જ હશો ઇન મેનેજમેન્ટ અકાઉન્ટ્સ in your accountancy, that is different expense ratio, income is there, profit is there, assets liability ratio છે. તો એ રેશિયોમાં જનરલી ઓર્ગેનાઇઝેશન છે એ ફ્રોડ કમિટ કરે છે. તો અહીંયા ઓડિટરે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે રેશિયોના કેલ્ક્યુલેશનમાં મિનિમમ ટુ મિનિમમ કંપની ફ્રોડ કરે અને જે શેર હોલ્ડર્સનો ઇન્ટરેસ્ટ છે એ કંપનીમાં પ્રોપર મેનરમાં સસ્ટેન થાય. સો these are the points of our manipulations of accounts. I hope this is clear to each and everyone, and here we are going to end our chapter number 2, that is objects of audit. I hope it is clear to each and everyone. If you have any doubt, then directly contact me through message, but
I think this is clear to each and everyone. So thank you so much.